નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? કેવી રહી તમારી એકમ કસોટી? આશા રાખું છું કે સારી રીતે એકમ કસોટીમાં તમે તમારા જે પ્રશ્નોના ઉત્તર છે એ લખ્યા હશે. વિદ્યાર્થી મિત્રો, તમને એક યાદ હોય તો ગયા વખતે જ્યારે આપણે વિડીયો લેક્ચરમાં મળ્યા હતા ત્યારે ચેપ્ટર નંબર 7 અને 11 પૂરા કર્યા હતા, જે એકમ કસોટીમાં પણ હતા. એ ચેપ્ટર નંબર 7 અને 11 પૂરા કર્યા બાદ ચાલો હવે કોર્સમાં આપણે આગળ વધીએ. તો એક ચેપ્ટર નંબર 6 આપણું બાકી છે. તો એ ચેપ્ટર નંબર 6 થી આજે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 6 જે છે એનું નામ છે રેખાઓ અને ખૂણાઓ. વિદ્યાર્થી મિત્રો, હંમેશાની જેમ આ ચેપ્ટરમાં પણ ઘણો બધો એવો કોર્સ છે જે સિલેબસમાંથી ડિલીટ કરી નાખવામાં આવ્યો છે કોરોના કાળના કારણે. તો એની પણ માહિતી તમને હું આપતો રહીશ. ખૂબ જ મહત્ત્વનો ચેપ્ટર છે આ, અગર હું વાત કરું તમારા બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવાની રીતે. તો આ ધોરણ 9માં ચેપ્ટર 6, 7, 8, 9, 10 આ જે 5 ચેપ્ટર છે, ચેપ્ટર 5ને પણ તમે જોડી શકો છો. 5, 6, 7, 8, 9, 10 આ જે 6 ચેપ્ટર છે, આ 6 ચેપ્ટર ભૂમિતિના છે. હું તમને હંમેશા કહેતો હું કે ભૂમિતિ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ડિફિકલ્ટ લાગતું હોય છે ભૂમિતિ, પરંતુ ભૂમિતિ તમે જોવા જાઓ, અગર બરાબર રીતે સમજવા જાઓ તો ખૂબ સરળ છે. પણ સમજવા વાળો બરાબર જોઈએ અને સમજાવવા વાળો બરાબર જોઈએ તો ખૂબ સરળ છે. બાકી તો દુનિયાની કોઈ પણ વસ્તુ અઘરી છે, પણ સામાન્ય રીતે ભૂમિતિ વિદ્યાર્થીઓને એટલા માટે અઘરી લાગતી હોય છે કારણ કે એમાં જે છે ને એ નંબરવાળા સમ્સ નથી હોતા, એટલે કે ન્યુમેરિકલ્સ નથી હોતા. એમાં જનરલ બધા દાખલાઓ હોય છે, એટલે કે કોઈ પણ વસ્તુને તમારે સાબિત કરવાની હોય છે અને એ પણ જનરલ રીતે સાબિત કરવાની હોય છે. અહીં કોઈ એવા દાખલાઓ નથી કે જ્યાં સૂત્ર મૂક્યું, કિંમતો મૂકી, સાદું રૂપ આપ્યું અને જવાબ આવી ગયો. તો આવી રીતે એક જ રીતે થવાવાળા દાખલાઓ નથી અહીં, અને એટલા માટે જ કદાચ ભૂમિતિને સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ઓછું પસંદ કરતા હોય છે, કેમ કે એમાં ઘણું બધું બ્રેન લોજિકલ એપ્લિકેશન લાગતી હોય છે. શિક્ષકો પણ ઘણીવાર ઓછું પસંદ કરતા હોય છે, કેમ કે વિદ્યાર્થીઓ આમાં સારી રીતે એટલું બધું ધ્યાન ના આપે તો સમજી જ શકતા હોતા. તો હવે આપણે મેન્ટાલિટી દૂર કરી નાખવી કે ભૂમિતિ એટલે અઘરું. આપણે એનાથી બિલકુલ રિવર્સ મેન્ટાલિટી રાખવી છે. ભૂમિતિ એટલે સૌથી સરળ, સૌથી સરળ. પણ એ મેન્ટાલિટી ક્યારે ચેન્જ થશે? જ્યારે તમે બરાબર રીતે શીખશો ત્યારે. બરાબર ને? એક ચેપ્ટર નંબર 7 આપણે લાસ્ટ વિડિયો લેક્ચર્સમાં કર્યું હતું, એમાં પણ ઘણું બધું સિલેબસમાંથી રિમૂવ થઈ ગયું હતું. એવી રીતે આ ચેપ્ટરમાં પણ સારું એવું કન્ટેન્ટ સિલેબસમાંથી ડિલીટ થઈ ગયું છે. તો એ જ્યારે આવતો આવશે ત્યારે હું તમને કહેતો આવીશ. અત્યારે જ્યારે આપણે આ ચેપ્ટર માટે પહેલો વિડિયો લેક્ચર છે, તો આ ચેપ્ટર માટે પહેલા વિડિયો લેક્ચર માટે આપણે જે પહેલો ભાગ છે ચેપ્ટરનો, સ્વાધ્યાય 6.1 સુધી, એના વિશે બધી ચર્ચા કરશું કે સ્વાધ્યાય 6.1 પહેલા કયા કયા ઉદાહરણો આવે છે, કઈ કઈ વ્યાખ્યાઓ, કયા કયા કન્સેપ્ટ આવે છે, એ બધા વિશે ચર્ચા કરશું. એમાંથી કયા ઉદાહરણો કરવાના છે અને કયા નથી કરવાના. ત્યારબાદ સ્વાધ્યાય 6.1 એમાંથી કયા દાખલાઓ કરવાના છે અને કયા નથી કરવાના. ભૂમિતિનો ચેપ્ટર હોય એટલે પ્રમેય પણ હોય, તો કયા પ્રમેયો છે, કેટલા છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, આ ચર્ચા પણ કરશું. એટલે આજનો આપણો મેઇન ફોકસ જે છે આ ચેપ્ટર માટે એનો પહેલો ભાગ રહેશે, સ્વાધ્યાય 6.1 સુધી. સ્વાધ્યાય 6.1 સુધીની બધી વાતો આજે આપણે ક્લિયર કરી લઈશું કે સ્વાધ્યાય 6.1 સુધીમાં કેટલું કેટલું આ ચેપ્ટરમાંથી કરવાનું અને કેટલું કેટલું મૂકી દેવાનું. બરાબર? તો આવો શરૂઆત કરીએ આપણે આ ચેપ્ટરની. આના પહેલા ચેપ્ટર નંબર 5 હતું, ખૂબ નાનકડું, કોઈ દાખલા નહીં, કોઈ સાબિતી નહીં, કશું નહીં, માત્ર વ્યાખ્યાઓ ટાઈપ ચેપ્ટર હતું. હવે આ રિયલ ભૂમિતિ શરૂ થાય છે, રેખાઓ અને ખૂણાઓ. હજી જોવા જાઓ ને તમે તો ચેપ્ટર નંબર 7 જે ત્રિકોણ વિશે હતું, ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ વિશે આવશે, ચેપ્ટર નંબર 9
એ ત્રિકોણ અને ચતુષ્કોણ બંને વિશે સાથે હશે. ચેપ્ટર નંબર 10 જે છે એ વર્તુળ છે. આ બધા માટે મુખ્ય બેઝિક પાયાની જરૂરિયાત જે હોય ને, અમુક શબ્દોની, અમુક પ્રમેયની, અમુક કન્સેપ્ટની, એ બધા આ ચેપ્ટરમાં આવે છે. એટલા માટે આ ચેપ્ટરનું જે સૌથી પહેલું ટોપિક તમારા સામે બોર્ડ ઉપર તમને લખેલું દેખાતું હશે, મૂળભૂત પદો તથા વ્યાખ્યાઓ, આ સમજવું ખૂબ જરૂરી છે. તમે જુઓ, મેં 1 2 3 4 કરીને નામ લખ્યા છે. આ 1 2 3 4 આ બધી વસ્તુઓ બરાબર રીતે સમજવી અને એને નોંધી રાખવી ખૂબ જરૂરી છે. તો હું તમને બધું સમજાવું વારાફરતી, ત્યારબાદ તમને એ પણ કહીશ કે પાઠ્યપુસ્તકમાં ક્યાં લખેલું છે. તમે એને ટીક પણ કરી લેજો. ટીક કરી લીધા બાદ તમે એને સારી રીતે તમારી નોટબુકમાં નોંધી પણ લેજો, બરાબર ને? જેથી કરીને તમને બધી વ્યાખ્યાઓને સંપૂર્ણ રીતે બધું તમને યાદ રહી જાય. ઓકે, તો આ ખાસ કરજો. હું તમને બતાવીશ ટેક્સ્ટબુકમાં ક્યાં બધું લખેલું છે. એટલે અત્યારે તમે તમારી બોર્ડની સામે જોશો ને, તો તમને 1 2 3 4 કરીને જે ઘણા બધા નામ લખેલા છે એ બધાની વ્યાખ્યા આવશે. તો એ બધાની વ્યાખ્યાઓ તમારે ખાસ લખવાની અને સમજવાની. સાથે સાથે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો પ્રમેય 6.1. તો આ પ્રમેય 6.1 કરવાનો છે, જે પહેલા સ્વાધ્યાય પહેલાં આવેલું છે. મેં તમને કીધું ને, આજના વિડીયો લેક્ચરમાં આપણે માત્ર પહેલા સ્વાધ્યાય સુધીની વાતો કરશું. તો જે પહેલા સ્વાધ્યાય પહેલાં જે પ્રમેય છે એ છે પ્રમેય 6.1. પ્રમેય તમને ખબર હશે, ગયા વિડીયો લેક્ચરમાં ચેપ્ટર 7માં પણ પ્રમેય વિશે વાત આવતી હતી. પ્રમેય એટલે કોઈક જનરલ પ્રકારનું એક વિધાન આપેલું હોય, એને આપણે સાબિત કરવાનું હોય. તો 3 ભાગમાં એનું હોય, એ બધું તમને ખ્યાલ છે, ગયા વિડીયો લેક્ચરમાં વાત કરી હતી. તો એના વિશે અહીંયા પણ આવશે. એટલે આ વ્યાખ્યાઓ, આ પ્રમેય અને ત્યારબાદ દાખલાઓ આવશે. તો જુઓ તમે તમારા બોર્ડમાં સામે ટોપ ઉપર ડાબી બાજુ અને જમણી બાજુ મેં લખ્યું છે. ડાબી બાજુ મેં લખ્યું છે ઉપર ટોપ ઉપર ઉદાહરણ 1 2 અને સ્વાધ્યાય 6.1 પ્રશ્ન 1 અને 2, અને બાજુમાં મેં રાઈટ ટિક કર્યું છે. આનું મતલબ શું થયું કે સ્વાધ્યાય 6.1 માત્ર 2 જ પ્રશ્નો કરવાના છે સિલેબસના હિસાબે. પહેલું પ્રશ્ન અને બીજો પ્રશ્ન. ઉદાહરણ 1 અને 2 કરવાના છે. એ ટોટલ 4 દાખલા થયા ને, 2 ઉદાહરણ ને 2 સ્વાધ્યાયમાંથી. એવી જ રીતે સ્વાધ્યાય 6.1 3 થી કરીને 6 દાખલા કટ કરી નાખવાના છે સ્વાધ્યાયમાંથી, કેમ કે એ સિલેબસમાંથી ઘટી ગયા છે. તો જમણી બાજુ જુઓ, ટોપ ઉપર મેં લખ્યું છે સ્વાધ્યાય 6.1 એના પ્રશ્ન નંબર 3 થી 6 આ કેન્સલ છે, અને ઉદાહરણ 3 થી 8 પણ કેન્સલ છે. ઓમ તો સ્વાધ્યાય 6.1 સુધી 3 જ ઉદાહરણ છે. તો ત્રીજો ઉદાહરણ કેન્સલ, પહેલો અને બીજો કરવાનું. 6 પ્રશ્નોમાંથી પહેલો અને બીજો કરવાનું, અને 3 થી 6 કેન્સલ. તો આ સ્વાધ્યાય 6.1 સુધીનું ટોટલ તાત્પર્ય આટલું છે કે 2 ઉદાહરણ અને 2 દાખલા કરવાના, અને 1 ઉદાહરણ અને 4 દાખલા કટ. બરાબર? તો આટલું આજના ટોપિકમાં આપણે ભણશું. હમણાં જ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે આ સૌથી પહેલે મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ સમજવાથી, કેમ કે એના પછી જ પ્રમેય અને આ ઉદાહરણો અને દાખલાઓ થશે. તો આવું શરૂઆત કરીએ મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ વિશે. તો મૂળભૂત પદો અને વ્યાખ્યાઓમાં સૌથી પહેલે વાત આવે છે રેખાખંડની. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ વિડીયો લેક્ચર જોઈ રહ્યા હો ત્યારે પાઠ્યપુસ્તક ખોલજો. એમાં તમને બધું સારી રીતે લખેલું જોવા મળશે. તો સૌથી પહેલા તમે પાના નંબર 83 ઉપર આવી જાજો. ત્યાં તમને આ બધી વસ્તુની વ્યાખ્યાઓ લખેલી જોવા મળશે, અને એ તમને તમારી નોટબુકમાં પણ નોંધી લેવાની છે વ્યાખ્યાઓ. બરાબર? તો ધ્યાનથી સમજજો કે કેવી રીતે બધી વસ્તુનું શું મતલબ છે. સૌથી પહેલી છે રેખાખંડ. બહુ સિમ્પલ નાનકડી વ્યાખ્યા છે, પાના નંબર 83 ઉપર આપેલી છે. હું અહીંયા લખતો નથી, માત્ર તમને સમજાવું છું. શું કહે છે વ્યાખ્યા સાંભળો. 2 અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. એક રેખા હોય ને, આ રેખા તમને ખબર હશે, રેખા એટલે બંને સાઈડથી તમે એને વિસ્તાર કરી શકો, આગળ વધારી શકો, એનો કોઈ છેડો ન હોય. તો એ રેખાના 2 અંત્ય બિંદુ વાળા ભાગ, આ રેખા ઉપર મેં 2 બિંદુ લીધા, A અને B. તો આ A થી કરીને B સુધીનો જે આટલો ભાગ છે, માત્ર આટલો જ. આ બાજુ વધારે નહીં, આ બાજુ વધારે નહીં. અંત્ય બિંદુ એટલે છેલ્લા બિંદુ.
જ્યાં અંત થતો હોય. તો આ બે અંત્ય બિંદુ વાળો જે આટલો ભાગ છે, માત્ર આટલો, જેની આપણે લંબાઈ પણ માપી શકીએ. રેખાની તો લંબાઈ આપણે ક્યારે ન માપી શકીએ, કેમ કે રેખા તો બંને બાજુ આગળ વધતી રહે. રેખાખંડ એ રેખાનો એક સીમિત ભાગ છે, જેના બે અંત્ય બિંદુઓ છે. બરાબર? તો જ્યારે એને લખશું ત્યારે સંજ્ઞામાં આવી રીતે લખાય, AB લખી અને ઉપર લીટો કરવાનો. આને વંચાય છે રેખાખંડ AB, ઇંગ્લિશમાં લાઇન સેગમેન્ટ કહેવાય એને. ઓકે, આને વાંચશું રેખાખંડ AB. તો આ પહેલી વાત થઈ કે રેખાખંડ. બીજો હોય કિરણ. કિરણની વ્યાખ્યા બહુ સાદી ભાષામાં લખેલી છે. કિરણની વ્યાખ્યા એમ કહે છે કે એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. અહીંયા શું હતું? બે અંત્ય બિંદુ ધરાવતા. હવે શું લખ્યું? એક જ અંત્ય બિંદુ, મતલબ એક સાઈડ અંત થાય છે, બીજી સાઈડ અંત નથી થતું. તો આ જે બિંદુ છે એ નથી, માની લો આ બિંદુ છે, બરાબર, એની આ બાજુ નથી જવાનું, પણ આ બાજુ કોઈ અંત્ય બિંદુ નથી. આ જે એક બિંદુ લીધું છે B, એ અંત્ય બિંદુ નથી. તો જેમ રેખાખંડનું નામ લખ્યું AB, તેમ કિરણનું પણ નામ લખવું પડશે ને. તો એ હિસાબે તમે જુઓ તો રેખાખંડનું નામ લખીએ છીએ આ હિસાબે AB, અને કિરણનું નામ લખાય આ રીતે. ઉપર એક એરો આવે છે, કેમ કે અહીંયા એક એરો નથી, બંને સાઈડ રેખાખંડ તો પૂરું થઈ જાય, એન્ડ થઈ જાય. પણ કિરણ એક સાઈડ એન્ડ થાય, અહીંયા આ સાઈડ ના થાય. એટલે કિરણની નિશાની આવી છે, રેખાખંડની નિશાની આવી છે. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખજો. તો આ વાત થઈ રેખાખંડ અને કિરણની બે વ્યાખ્યાઓ થઈ. આ બધી વ્યાખ્યાઓ તમારે ખાસ લખવાની છે. ફરી કહું છું, બધી વ્યાખ્યાઓ પાના નંબર 83 ઉપર આપેલી છે, જે તમારે ફરજિયાતપણે લખવાની જ છે. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ ત્રીજી વ્યાખ્યા તરફ, જે છે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. બે વ્યાખ્યાઓ છે, સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. વ્યાખ્યા એમ કહે છે, અગેન ટેક્સ્ટબુકમાં આપી છે, જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે તમામ બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. મતલબ જો હું એક રેખા દોરું, રેખા ઉપર અનંત બિંદુઓ હોય ને, કોઈ પણ 3 ની અંદર વાત કરવી છે, માની લો કે A, P અને X, આ 3 બિંદુ છે, નામ આપ્યા. આ ત્રણે એક જ રેખા ઉપર આવેલા છે. હા, તો આ ત્રણેય બિંદુઓને કેવા કહેવાય? સમરેખ બિંદુઓ. સમરેખ એટલે સમ એટલે સમાન, રેખ એટલે રેખા. તો જે બિંદુઓ સમાન રેખા ઉપર આવેલા હોય એને સમરેખ બિંદુઓ કહેવાય. પણ હજી એક બિંદુ હું અહીંયા બોર્ડ ઉપર લઉં, આ y, અને હું તમને એમ પૂછું કે આ 3 બિંદુઓ A, P અને Y, આ 3 બિંદુઓ સમરેખ બિંદુઓ છે કે નહીં? તો તમારો ઉત્તર શું હોય? કે ના, આ 3 બિંદુઓ સમરેખ બિંદુઓ નથી. કારણ કે આ ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા નથી. તો જે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા ન હોય તે બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. આ A, P ને X આ સમરેખ છે, પણ A, P ને Y કોઈ પૂછે તો એમાંથી બે તો છે, ત્રીજો નથી. એટલે ત્રણેયનું જો કોઈ પૂછે તો એને સમરેખ બિંદુઓ ના કહેવાય. P, X અને Y આવું કોઈ પૂછે તોય નથી, કેમ કે P ને X છે પણ Y નથી. તો જે બિંદુઓની તમે વાત કરો છો એ બધા બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો એને સમરેખ કહેવાય, અને જો એક જ રેખા ઉપર આવેલા ના હોય તો એને અસમરેખ બિંદુઓ કહેવાય. તો આ બે અલગ અલગ વ્યાખ્યાઓ લખવાની છે. એકમાં આવેલા હોય, બીજામાં આવેલા ન હોય, માત્ર આટલો ફરક થશે વ્યાખ્યામાં. બરાબર? તો 4 વ્યાખ્યા થઈ અત્યાર સુધી. 1 2 3 4. ચાલો હવે 5મી વ્યાખ્યામાં જઈએ. આ 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 તો વ્યાખ્યાઓ નહીં થઈ જશે. આ બધી 1 બાય 1 તમારે વ્યાખ્યાઓ લખવાની છે 17. ઓકે, તો ફટાફટ બધા વિશે વાત કરતા આવીએ. કેમ કે તમે જ્યારે નાના ધોરણોમાં હતા ને
ત્યારે તમે આ બધા શબ્દો વિશે વાત કરેલી છે, બધા શબ્દો વિશે તમે ભણેલા છો. અહીંયા તો ફરી પાછું ભૂમિતિ ડિટેલમાં ભણવું છે ને એટલે બેઝિક આવે છે, તો મૂળભૂત પદો છે આ. મૂળભૂત એટલે બેઝિક ધોરણમાં આવી જ ગયા, સીધા નંબરમાં ના આવે. ઓકે, ફટાફટ ખૂણો. હવે ખૂણો આપણે બધાને ખબર છે, પણ ખૂણાની વ્યાખ્યા આપી હોય તો ખૂણાની વ્યાખ્યા આપી હોય તો વિચારવું પડે કે શું બોલવાનું. તો ખૂણાની વ્યાખ્યાને આવું કહેવાય કે જ્યારે જોજો પહેલે તમને હું શેપ બનાવીને બતાવી દઉં. અહીંયા જુઓ પહેલે કે આ પહેલે આ કિરણ જુઓ, કિરણ AB, આ કિરણ AB એનું અંત્ય બિંદુ કોણ A ને, અંત્ય બિંદુ એટલે જ્યાં પૂરું થતું હોય, અથવા એમ પણ કહી શકો કે શરૂ થાય છે અને પૂરું કોઈ થતું નથી ઓલી બાજુ, પણ એક સાઈડ જ્યાં પૂરું થાય છે એટલે આ છે એક જ અંત્ય બિંદુ. તમે આ કિરણ જુઓ AC, આ કિરણ જુઓ AC, એનું પણ અંત્ય બિંદુ એ જ છે. તો ખૂણાની વ્યાખ્યા એમ લખાય કે જ્યારે બે કિરણો એક સમાન બિંદુમાંથી ઉદ્ભવે, જ્યારે બે કિરણો એક સમાન બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે બંને વચ્ચે બનતા માપને ખૂણો કહે છે. જ્યારે બે કિરણો એક સમાન બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે બંને વચ્ચે બનતા માપને ખૂણો કહે છે. તો આ થઈ ગઈ ખૂણાની વ્યાખ્યા. કેટલી સરળ છે ખૂણાની વ્યાખ્યા. હવે એની સાથે સાથે શું લખ્યું છે બીજી બાજુઓ અને શિરોબિંદુઓ, શિરોબિંદુ, આની વ્યાખ્યા લખવી હોય તો આની વ્યાખ્યા એમ લખાય બાજુ કે ખૂણો, જેમ કે આ જે બે કિરણોથી બનેલો છે, જેમ કે આ ખૂણો કયા કિરણોથી બનેલો છે, કિરણ AB અને કિરણ AC. તો કિરણ AB અને કિરણ AC ને આ ખૂણાની બાજુઓ કહે છે. તો ખૂણો જે બે કિરણોથી બનેલો હોય તેને ખૂણાની બાજુઓ કહે છે. પછી શિરોબિંદુ, તો બંને કિરણો જેનાથી ખૂણો બનેલ છે એ બંને કિરણો જે બિંદુમાંથી ઉદ્ભવે છે એ બિંદુને શિરોબિંદુ કહે છે. આપેલ ખૂણો જે બિંદુમાંથી ઉદ્ભવે છે, યા તો આપેલ ખૂણાના બંને કિરણો જે બિંદુમાંથી ઉદ્ભવે છે તે બિંદુને આપેલા ખૂણાનો શિરોબિંદુ કહે છે. ઓકે, તો આ થઈ ગઈ શિરોબિંદુની વાત. તો આ પૂરું થઈ ગયું. હવે એક વસ્તુ અહીંયા કહેવાનું તમને હજુ બાકી રહી ગયું કહી દઉં કે આ જે ખૂણો છે ને, તમને ખબર જ હશે, એ ખૂણાનું નામ લખવું હોય ને તો બે પ્રકારના નામ હોય, એક શોર્ટ ફોર્મ અને એક ફૂલ ફોર્મ. તો આ ખૂણાનું નામ શોર્ટમાં આ રીતે લખાય, આ ખૂણાની નિશાની, અને ખૂણો કોણ છે એ ક્યાં બને છે A પાસે, તો આને કહેવાય ખૂણો A. તો આનું એક નામ તો આવી રીતે છે ખૂણો A, આ શોર્ટ નામ થઈ ગયું. અગર આખું નામ લખવું હોય બીજું ફૂલ ફોર્મ, તો પહેલે ખૂણાની નિશાની તો આવશે જ, કેમ કે ખૂણાની વાત થાય છે. આખું નામ લખવું હોય તો અહીંયાથી બોલવાનું BAC, કેમ કે તમે જેની વાત કરો છો ને એ વચ્ચે આવવું જોઈએ. તો BAC, યા તો આખું નામ હજી બીજી રીતે પણ લખી શકાય છે, CAB, ખૂણો CAB. શરત માત્ર એટલી કે આ વચ્ચે આવવું જોઈએ, આલ્ફાબેટ A છે એ વચ્ચે આવવું જોઈએ. પહેલે અને પાછળ કોણ છે એનાથી ફરક નથી પડતો. ઓકે, તો આ પૂરા નામ લખવા હોય તો આવી રીતે લખાય, શોર્ટમાં લખવું હોય તો આવી રીતે લખાય. તો આ થઈ ગયા ખૂણાના નામ. તો અત્યાર સુધી આપણે આટલી વ્યાખ્યાઓ વિશે વાત કરી: રેખાખંડ, કિરણ, સમરેખ, અસમરેખ, ખૂણો, બાજુ અને શિરોબિંદુ. 7 વ્યાખ્યાઓ વિશે વાત થઈ ગઈ. હવે એના પછીની વ્યાખ્યાઓ આ બધું આપેલું છે પાના નંબર 82 અને 83 આઈ એના ઉપર આપેલા છે કે 83 અને 84, 83 અને 84. આ પાના નંબર ઉપર આ બધી વ્યાખ્યાઓ આપેલી છે. ઓકે, તો ફટાફટ તમે આ બધી વ્યાખ્યાઓ લખી શકશો જોઈને. હવે નેક્સ્ટ બધી વ્યાખ્યાઓ વિશે વાત કરીએ. કેટલી સિમ્પલ સાવ નાના ધોરણની વ્યાખ્યાઓ છે. જેમ કે સૌથી પહેલે આવે છે લઘુકોણ. સૌથી પહેલે આવે છે લઘુકોણ.
વ્યાખ્યા એમ કહે છે કે જો આપેલ ખૂણાનું માપ 0 થી 90 ડિગ્રીની વચ્ચે હોય, જો કોઈ ખૂણાનું માપ 0 થી 90 ડિગ્રીની વચ્ચે હોય તો તે ખૂણાને શું કહે છે? લઘુકોણ કહે છે. સિમ્પલ, ખતમ. બીજી વ્યાખ્યા ગુરુકોણ. તો જો કોઈ ખૂણાનું માપ 90 થી 180 ડિગ્રીની વચ્ચે હોય તો તે ખૂણાને ગુરુકોણ કહે છે. ઇંગ્લિશમાં આને કહેવાય ઓબ્ટ્યુસ એંગલ, આને કહેવાય એક્યુટ એંગલ. ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો, ખાસ જરૂરી છે. આ માહિતી બધાને ખાસ સલાહ છે. ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો, કેમ કે જ્યારે હાયર સ્ટડીઝ માટે જાશો, ઉચ્ચ અભ્યાસ માટે, ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે, ત્યારે બધું ઇંગ્લિશમાં આવશે. તમે થ્રુઆઉટ ગુજરાતીમાં ભણ્યા હશો અને પછી અચાનક ઇંગ્લિશમાં જાશો તો આ સિમ્પલ શબ્દો નહીં આવડતા હોય તો આગળના કોન્સેપ્ટ કેમ ભણશો? એટલા માટે જ પાઠ્યપુસ્તકમાં પણ જ્યાં જ્યાં આ બધા નામ આવતા હોય ને ત્યાં કાઉન્સમાં ઇંગ્લિશ શબ્દો લખેલા હોય જ છે, પણ આપણે ધ્યાન નથી દેતા. પણ ખાસ ધ્યાન દેજો, આ માહિતી બધાને સલાહ છે. કમ્પલસરી બુક ચેક કરીશ ત્યારે ખાસ જોઈશ કે તમે જ્યારે વ્યાખ્યા લખો છો, વ્યાખ્યાનું ટાઇટલ આપો છો કે આની વ્યાખ્યા લખીએ છીએ, તો બ્રેકેટમાં બાજુમાં કાઉન્સમાં એનું ઇંગ્લિશ નામ હોવું જ જોઈએ. ટેક્સ્ટ બુકમાં મળી જ જશે તમને 100%. ન મળે તો મને પૂછજો મેસેજ કરીને, પણ મળી જ જશે 100%. એટલે ઇંગ્લિશ નામ લખેલું કમ્પલસરી બ્રેકેટમાં હોવું જ જોઈએ. બરાબર? ચાલો આગળ વધીએ. તો હવે કાટકોણ. તો જે ખૂણાનું માપ પરફેક્ટ 90 ડિગ્રી હોય એ ખૂણાને કાટકોણ કહે છે. ઇંગ્લિશમાં એને કહેવાય રાઈટ એંગલ. પછી સરળ કોણ, ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટ્રેટ એંગલ. તો વ્યાખ્યા કહે છે કે જે ખૂણાનું માપ 180 ડિગ્રી હોય તે ખૂણાને સરળ કોણ કહે છે. વિપરીત કોણ, ઇંગ્લિશમાં એને કહેવાય રિફ્લેક્સ એંગલ. વ્યાખ્યા કહે છે જે ખૂણાનું માપ 180 થી 360 ડિગ્રી વચ્ચે હોય, 180 થી 360 ડિગ્રી વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે. તે ખૂણાને વિપરીત કોણ કહે છે. બરાબર? તો આ એક ખાસ ધ્યાન રાખજો. એના પછી વ્યાખ્યા આવે છે કોટી કોણો. જો કોટી કોણ નથી, કોટી કોણો. શું મતલબ છે કોટી કોણો? ઇંગ્લિશમાં એને કહેવાય કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. તો વ્યાખ્યા એમ કહે છે કે જ્યારે બે ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી થાય ત્યારે તે બંને ખૂણાઓને કોટી કોણો કહે છે. હવે બે ખૂણાઓની વાત આવે છે. પહેલા અત્યાર સુધી એક ખૂણાની વાત આવતી હતી, બે ખૂણાઓ. તો જેમ કે આ 60 ડિગ્રી અને આ 30 ડિગ્રી, આ બંને તમે સરવાળો કરો તો 90 થાય. તો આ બંને ખૂણાઓને કેવા કહેવાય? કોટી કોણો કહે છે. એના પછી પૂરક કોણ. તો એવી વ્યાખ્યા છે કે જો આપેલા બે ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય તો તે બે ખૂણાઓને પૂરક કોણ કહે છે. જેમ કે આ 60 અને આ 120 બે ખૂણા છે, બંનેનો સરવાળો 180 થાય છે, તો એમને કેવા ખૂણાઓ કહેવામાં આવે છે? કેવા કોણ કહે છે? પૂરક કોણ કહે છે. તો જ્યારે બે ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય ત્યારે તેમને પૂરક કોણ કહેવામાં આવે છે. હવે આવશે આસન્ન કોણ, પછી અભિકોણો. આ બધા બે ખૂણાની વાત છે. આ 2 3 4 5 આ બધામાં બે ખૂણાઓની વાત આવશે. તો આસન્ન કોણ, ઇંગ્લિશમાં એને કહેવાય એડજેસન્ટ એંગલ. એડજેસન્ટ એટલે પડોશી. એડજેસન્ટ એટલે પડોશી. તો કોને કહેવાય? તો જેમ કે તમે જુઓ, આવું મેં એક ચિત્ર દોર્યું છે. તમને અહીંયા બે ખૂણા દેખાતા હશે. એક આ, માની લો કે નામ આપી દઉં અહીંયા A B C, અહીંયા D નામ આપી દઉં. તો આ ખૂણો છે B, એનું પૂરું નામ શું છે? ખૂણો A B C. અને આ ખૂણો
એનું પણ નામ જોવા જાવ તો બી જ છે ને, પણ પૂરું નામ બોલવું જોઈએ તો ખબર પડે. ખાલી બી બોલો તો ખબર કેમ પડે કે આ બી ની વાત ચાલે છે કે આ બી ની વાત ચાલે છે. એટલે આનું નામ બોલવું હોય તો A B C બોલાય, આનું નામ બોલવું હોય તો A B D બોલાય. હવે શું વાત કરતા હતા આપણે? આસન્ન કોણ, એડજેસન્ટ એંગલ્સ. શું મતલબ છે એનો? એનો મતલબ એમ છે કે જ્યારે બે ખૂણાઓ એવા હોય કે જેમનું એક બાજુ સરખી હોય, સામાન્ય હોય, અને બીજી બાજુ અલગ અલગ હોય, તો એવા બે ખૂણાઓને આસન્ન કોણો કહે છે. હજી એક તમને ઉદાહરણ દોરી બતાવું. આ ખૂણો નંબર 1 અને આ ખૂણો નંબર 2, બંને ખૂણાઓ જો ખૂણા નંબર 1 ની બે બાજુઓ કોણ? એક આ અને એક આ. ખૂણા નંબર 2 ની બે બાજુઓ કોણ? એક આ અને એક આ. તો તમે જોઈ શકો છો બંને ખૂણાઓની એક બાજુ સામાન્ય છે, કોમન છે ને બંનેમાં. આ બાજુ આની પણ છે અને આની પણ છે. તો આવા જે બે એંગલ હોય છે એકદમ બાજુમાં રહેતા હોય એને એડજેસન્ટ એટલે કે પડોશી, મેથ્સની ભાષામાં એને કહેવાય આસન્ન કોણો. બરાબર? તો વ્યાખ્યા શું થઈ કે જે બે ખૂણાઓ માટે જો તેમની એક બાજુ સામાન્ય હોય, કોમન હોય, તો તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. બરાબર? પછી અભિકોણો. અભિકોણો ઇંગ્લિશમાં એને કહેવાય વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ. ઇંગ્લિશમાં મોટું નામ છે, ગુજરાતીમાં અભિકોણ. વ્યાખ્યા એમ કહે છે કે જ્યારે બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદે, જ્યારે બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદે ત્યારે બનતા સામસામેના ખૂણાઓની જોડને અભિકોણો કહે છે. ત્યારે બનતા સામસામેના ખૂણાઓની જોડને અભિકોણ કહે છે. તો જ્યારે આ બે રેખાઓ છેદે છે ત્યારે સામસામેના ખૂણાઓ કોણ છે? આ બંને છે ને સામસામે. આ ખૂણો 1 અને આ ખૂણો 3 નામ લઈ લો માની લો. તો આ ખૂણો 1 અને ખૂણો 3 આને શું કહેવાય? અભિકોણો કહેવાય. યા તમે આવી રીતે કહી શકો છો આ બંને પણ સામસામે છે. આને નામે નંબર 2 અને નંબર 4. તો ખૂણો 2 અને ખૂણો 4 આ પણ સામસામે છે. તો એને પણ અભિકોણ કહી શકાય. તો અભિકોણની હંમેશા બે જોડી બને. એક નંબર 1 અને 3 અને બીજી નંબર 2 અને 4. બે જોડી બને. ત્રીજી જોડી નહીં બને. તમે જો આ 1 અને 2 ની કોઈ જોડી બનાવે તો એ અભિકોણ નથી, કેમ કે સામસામે નથી. એ તો આસન્ન કોણ થયા, તો પાસ પાસે છે. જો આ કોમન છે એટલે આ સમજવું જરૂરી છે. એટલે સામસામેના ખૂણાઓની જે જોડ બને જ્યારે બે રેખાઓ છેદે તો એમને કહેવામાં આવે છે અભિકોણ. ઓકે? અને છેલ્લી વ્યાખ્યા નંબર 17 વ્યાખ્યાઓ થઈ જે છે ખૂણાઓની રૈખિક જોડ. ખૂણાઓની રૈખિક જોડ. તો એની વ્યાખ્યા એમ કહે છે કે જ્યારે બે ખૂણાઓની એક બાજુ સામાન્ય હોય અને બીજી બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય ત્યારે તે બે ખૂણાઓની રૈખિક જોડ કહે છે. લિનિયર પેર ઓફ એંગલ્સ ઇંગ્લિશમાં કહેવાય. ફરીવાર વ્યાખ્યા સમજાવો અને બોલો. જ્યારે બે ખૂણાઓની એક બાજુ કોમન હોય, જેમ કે અહીંયા જુઓ, આ જુઓ, એક બાજુ કોમન નથી ને બંનેમાં. આ બાજુ આ ખૂણા માટે પણ છે અને આ ખૂણા માટે પણ છે. તો એક બાજુ કોમન નથી. અને બીજી બાજુ જુઓ તો આની બીજી બાજુ આવે અને આની બીજી બાજુ આવે. એકદમ વિરુદ્ધ કિરણો છે પરસ્પર. તો આ જે બન્યું ત્યાં પરફેક્ટલી 180 ડિગ્રી બને. તો આવી જે ખૂણાઓની જોડ છે એને ખૂણાઓની રૈખિક જોડ કહે છે. તો હવે તમે કહેશો સર તમે તો આ ઉદાહરણ આસન્ન કોણ માટે આપ્યું હતું કહેશો કે? તો હું તમને ક્લિયર કરી દઉં કે આ જે ઉદાહરણ છે
એ આસન્ન કોણનું પણ કહી શકાય અને ખૂણાઓની રૈખિક જોડનું પણ કહી શકાય. કારણ કે આસન્ન કોણની માત્ર શરત એટલી હતી કે એવા બે ખૂણા જેમાં એક બાજુ સામાન્ય હોય, બીજી બાજુ વિશે કાંઈ વાત જ નથી, કાંઈ પણ હોઈ શકે. તો અહીંયા એક બાજુ સામાન્ય તો છે એટલે આ આસન્ન કોણ તો થયા જ, પડોશી તો થઈ જ ગયા. જેમ કે અહીંયા પણ હતું, એક સામાન્ય હતું તો આ પણ થઈ ગયું. પણ તમે આ કેસ જુઓ, આ આસન્ન કોણમાં ચાલી જાય પણ ખૂણાની રૈખિક જોડમાં ન ચાલે. કેમ કે એક બાજુ સામાન્ય તો છે પણ જે બીજી બાજુઓ છે એ પરસ્પર વિરુદ્ધ કિરણો નથી. એટલે આ ઉદાહરણ માત્ર આસન્ન કોણમાં ચાલે, આ ઉદાહરણ આસન્ન કોણમાં પણ ચાલે અને ખૂણાઓની રૈખિક જોડમાં પણ ચાલે. તો ખૂણાઓની રૈખિક જોડની વ્યાખ્યા શું થઈ કે જ્યારે આપેલા બે ખૂણાઓ માટે એક બાજુ સામાન્ય હોય અને બીજી બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો ત્યારે તેવા બે ખૂણાઓને શું કહેવામાં આવે છે? ખૂણાઓની રૈખિક જોડ કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું ખૂણાઓની રૈખિક જોડ વિશે વાત. તો 17 ટોટલ વ્યાખ્યાઓ થઈ, 17 એકડે 7 17, બરાબર. હવે આ વ્યાખ્યાઓ પૂરી થયા બાદ ઉદાહરણો અને સ્વાધ્યાય આવે એના પહેલા, ઉદાહરણો અને સ્વાધ્યાય આવે એના પહેલા એક પ્રમેય છે, એક જ પ્રમેય છે. સ્વાધ્યાય 6.1 પહેલાની વાત કરું છું, એક જ પ્રમેય છે. એ પ્રમેય આવી રહ્યો છે તો હાલો પહેલા પ્રમેય લઈએ, પછી ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જવાશે. તો ચાલો પહેલા આપણે પ્રમેય લઈએ. પ્રમેય કાંઈ આવું છે. પ્રમેય 6.1 પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. જ્યારે બે રેખા બને ત્યારે જે અભિકોણ બને છે, હમણાં જ વ્યાખ્યા સમજી આપણે, તો એ બંને અભિકોણ હંમેશા સમાન માપના હોય છે. મતલબ તમે આંખ બંધ કરી અને બે રેખાઓ આમ દોરી નાખો ને, કાંઈ માપ્યા કાંઈ કર્યા વગર આંખ બંધ કરીને, તો જે અભિકોણ બને, અભિકોણ એટલે આ બંને અભિકોણ કહેવાય, અથવા તો આ બંને, એને પણ અભિકોણ કહેવાય. તમે ખૂણો માપો ને, કોણ માપક લ્યો તો આ માપ અને આ માપ સરખો જ આવશે ગેરંટી હંમેશા. અને આ માપ અને આ માપ પણ સરખો જ આવશે, એ પણ ગેરંટી. કોઈ માપ્યા વગર આપણે એમને બનાવવું છે તો પણ, તો એ સાબિત કરવું છે આપણે કે જ્યારે બે રેખાઓ છેદે ત્યારે જે અભિકોણ બને એ હંમેશા સમાન માપના હોય છે. આવું સાબિત કરવું છે આપણે. તો ચાલો શરૂઆત કરીએ. તમને યાદ હોય તો ગયા ચેપ્ટરમાં આપણે જ્યારે ભણતા હતા ત્યારે કીધું હતું કે પ્રમેય હોય ને તેનો આન્સર લખવા માટે 3 ભાગમાં આન્સર લખવું પડે. ભાગ 1 પક્ષ, એટલે કે જે ડેટા આપ્યો હોય, જે માહિતી પ્રશ્નમાં આપી હોય. ભાગ 2 સાધ્ય, એટલે કે આપણો ટાર્ગેટ, શું સાબિત કરવું છે આપણે. અને ભાગ 3 સાબિતી, એટલે કે પ્રૂફ, આખી પ્રક્રિયા સાબિત કરવાની. તો ભાગ 1 અને ભાગ 2 નાના નાના હોય, એક એક એબિલિટીના. ભાગ 3 જ મેઇન હોય, કેમ કે ભાગ 1 અને 2 પ્રશ્ન જોઈને લખવાનો હોય. આન્સર તો મેઇન ત્રીજા ભાગમાં છે. તો પક્ષ, ડેટા શું છે? બે રેખાઓ પરસ્પર છેદે છે. તો ધારો કે બે રેખાઓ નામ આપવા પડશે ને, રેખા AB અને રેખા CD પરસ્પર બિંદુ O માં છેદે છે. આ લખી નાખ્યું પક્ષ, ચિત્ર બનાવી નાખ્યું. રેખા AB, રેખા CD બંને છેદે છે, એ બિંદુનું શું નામ છે? O. તો જો અભિકોણ બનશે, એક આ ખૂણો અને એક આ ખૂણો, પહેલી જોડી બની. બીજી જોડી, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બીજી જોડી બની. બે જોડ બને છે. તો બસ પક્ષ માત્ર આટલું જ છે કે બે રેખાઓ આપી છે અને એ બંને છેદે છે, તો એ પક્ષમાં આવી ગયું. હવે સાધ્ય, શું સાબિત કરવાનું છે?
સાબિત કરવાનું છે કે અભિકોણો સમાન હોય છે, એટલે કે આ ખૂણો અને આ ખૂણો એનો માપ સરખો હોય છે અને આ ખૂણો અને આ ખૂણો એનો માપ સરખો હોય છે. તો આ ખૂણાનું નામ શું છે? આ ખૂણાનું નામ AOC અને આનું નામ BOP. તો આપણો પહેલો ટાર્ગેટ છે AOC અને BOD. આ બંને ખૂણા સરખા આવવા જોઈએ. માપવાનું નથી કે 45 45 કે માપવાનું નથી, સાબિત કરવાનું છે. અને આપણો ટાર્ગેટ નંબર 2, આ ખૂણો અને આ ખૂણો આ પણ સરખા આવવા જોઈએ, કેમ કે અભિકોણોની બે જોડી બને ને, તો બંને માટે કરવું પડે. તો આનું નામ શું? AOD અને આનું નામ BOC. તો AOD ખૂણો અને BOC ખૂણો આ બંને સરખા હોવા જોઈએ. આ બે વસ્તુ આપણે સાબિત કરવી છે, કેમ કે બે જોડી બને છે. એક જ જોડી બને તો એક જ સાબિત કરે. પરંતુ તમે અહીંયા પણ જોશો અને પરીક્ષામાં પણ તમને જુઓ કે જ્યારે એક જ સરખા બે ભાગ હોય ને ત્યારે તમારે એક ભાગ સાબિત કરવાનો આખો અને છેલ્લી લીટીમાં લખી નાખવાનું કે આ જ રીતે બીજો ભાગ પણ સાબિત કરી શકાય છે. ચાલે, એક્ઝામમાં પણ ચાલશે. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે બે કરવાના છે, પણ આપણે એક જ માત્ર કરશું. નંબર 1. નંબર 2 માટે લખી નાખશું કે આવી જ રીતે થાય. ઓકે? તો હવે આપણો નંબર 1 ઉપર ફોકસ હોવો જોઈએ કે આપણે શું સાબિત કરવું છે કે આ ખૂણો અને આ ખૂણો આ બંને સરખા માપના છે. કેમ સાબિત કરવું સરખા માપના છે? કોણ માપક તો વાપરવાનું છૂટ નથી કે કઈ દીધું કે હાલો આ 65 ડિગ્રી ને આ 65 થઈ ગયા સરખા. કોણ માપક તો વાપરવાનું છૂટ નથી. આપણી અક્કલ વાપરવાની છે અને સાબિત કરવાનું છે કે આ બંને ખૂણાઓ સરખા છે. તો જુઓ કેવી રીતે સાબિત કરવાનું આપણે જુઓ. આ જે વ્યાખ્યાઓ ભણ્યા ને આપણે એની ટાઈમ મદદ લઈશું આપણે વ્યાખ્યાઓ, અને એ વ્યાખ્યાઓની મદદથી આપણે સમજશું કે કેવી રીતે થાય છે. તો જુઓ, સૌથી પહેલે આ કિરણને જોજો, જેટલું હું બતાવવાનું ખાલી જોજો. કિરણ OA આ દેખાતું હશે ને, કિરણ OA. એક આને જુઓ અને એક આને જુઓ, રેખા CD. આટલું ખાલી જુઓ, આ રેખા CD અને આ કિરણ OA. આટલું જુઓ તમે ખાલી ચિત્રમાં, રેખા CD અને કિરણ OA. આટલું જુઓ ખાલી, તો તમને દેખાશે કે આ 1 અને આ 2 બે ખૂણા છે. એ બંને ખૂણાઓની રૈખિક જોડ બનાવે છે. કેમ કે રૈખિક જોડની વ્યાખ્યા શું હતી? એક બાજુ સામાન્ય હોવી જોઈએ. તો એક તો બાજુ સામાન્ય છે આ રહી, અને બીજી બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોવા જોઈએ, તો એ પણ છે. તો કિરણ OA એ રેખા CD પર આવેલ છે, એ તો દેખાય છે. કિરણ OA એ રેખા CD પર આવેલ છે. પણ કારણ કે અહીંયા ખૂણાઓની રૈખિક જોડ બને છે એટલા માટે તમે જોવા જાશો તમારી અક્કલ લગાડીને તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થશે? અડધો ચક્કર, એટલે કે 180 ડિગ્રી. તો આ ખૂણો વત્તા આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, એ બેનો સરવાળો થાય 180. કોમન સેન્સ વ્યાખ્યા ઉપરથી તમે લખી નાખ્યું. ખૂણો AOC, આનું નામ છે AOC અને આનું નામ છે AOD. તો AOC વત્તા AOD બરાબર 180 ડિગ્રી. એવી જ રીતે બીજી વાત. હવે આને સમીકરણ નંબર 1 આપી. હવે તમે બીજી વાત જુઓ, કિરણ OD, આ જુઓ કિરણ OD અને આ રેખા જુઓ AB, રેખા AB જુઓ અને કિરણ OD જુઓ. આટલું ખાલી ફિગરમાં જુઓ તો વળી પાછું એવું છે ને, એક સામાન્ય છે અને બીજા બંને પરસ્પર વિરુદ્ધ કિરણો છે. તો લખ્યું કે કિરણ OD એ રેખા AB પર આવેલ છે. તો વળી પાછું કોમન સેન્સ લગાડો તો વળી પાછું આ બંનેનો સરવાળો 180 થાય. તો લખી નાખ્યું, આનું નામ છે AOD. તો ખૂણો AOD વત્તા આનું નામ છે BOD.
AOD વત્તા BOD બરાબર 180 ડિગ્રી. અક્કલ લગાડીને ચિત્ર ઉપરથી સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બનાવ્યા. હવે તમે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 માં બંનેની જમણી બાજુ જુઓ 180 સરખી છે. તો જે બે સમીકરણોની જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ પણ સરખી હોવી જોઈએ ને, તો સમીકરણ કહેવાય. એટલે આપણે 1 અને 2 ને સરખાવીએ છીએ કે જમણી બાજુ સરખી છે 180 તો ડાબી બાજુ પણ સરખી હોવી જોઈએ. એટલે કે AOC વત્તા AOD બરાબર AOD વત્તા BOD સરખાવ્યા. ખાલી જમણી બાજુ સરખી તો ડાબી બાજુ પણ સરખી. તો આની ડાબી બાજુ આ છે અને આની આ છે, લખી નાખી. હવે તમે જોયું ને તો અહીંયા બે વસ્તુ કટ થઈ જશે. અહીંયા પણ AOD છે, અહીંયા પણ AOD છે, કટ થઈ જશે. તો અહીંયા શું બચ્યું? ખૂણો AOC. અહીંયા શું બચ્યું? ખૂણો BOD. તો ખૂણો AOC ખૂણા BOD આવી ગયો. આપણો જે પહેલો ટાર્ગેટ હતો એ પૂરો. આપણો જે પહેલો ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો. પછી નીચે લખી નાખ્યું કે આ જ રીતે સાબિત કરી શકાય કે આ બીજો પ્રશ્ન. એમાં તમે વળી પાછું બદલીને ક્યારેક આ લેશો, ક્યારેક આ લેશો અને આવી રીતે બધું કરશો તો બીજો નંબર પણ આવી જશે. તો આ થઈ ગયો પ્રમેય પૂરું. સાબિત થઈ ગયું. બે ભાગ કરવાના હતા. એટલે શું હતું પ્રમેય? કે જ્યારે બે રેખાઓ છેદે ત્યારે જે અભિકોણો બને એ સરખા માપના હોય. તો પ્રમેય તો પૂરો થઈ ગયો. વ્યાખ્યાઓ શીખી લીધી. પણ હવે આ બધી વ્યાખ્યાઓ, આ પ્રમેયનું વિધાન, આ બધું દાખલાઓમાં ઉપયોગ કરવાનું આવશે. એટલે હવે જ્યાં પણ તમને અભિકોણો દેખાય તો એ સરખા માપના જ હોય. એટલે એક ખબર હોય કે આ 50 તો આ બીજો પણ 50 થાય છે, ખબર જ હોય. એટલે આ ઉપયોગ દાખલાઓમાં કરવાનો રહેશે. બરાબર? તો અહીંયા આ પ્રમેય મૂળભૂત પદોની વ્યાખ્યાઓ પૂરું થાય છે. હવે કેમ કે સમય ઘણો થઈ ગયો છે એટલે આપણે ઉદાહરણો અને જે સ્વાધ્યાય છે એ આ વિડિયો લેક્ચરમાં નહીં લઈ શકીએ. આવતા વિડિયો લેક્ચરમાં લઈશું. બરાબર? લખી રાખ્યું છે ને, ઉદાહરણ નંબર 1 કરવાનું છે, 2 કરવાનું છે અને 6.1 માંથી 2 દાખલા કરવાના છે. ટોટલ 4 દાખલાઓ કરવાના છે. તો આપણે નેક્સ્ટ જે વિડિયો લેક્ચર હશે આ ચેપ્ટરનો એમાં લઈશું અને પછી એના પછીનો ટોપિક પણ આગળ વધારીશું. ઓકે? તો બસ અહીંયા આપણે આજનું આ સેશન પૂરું કરીએ છીએ. આવતી વખતે જ્યારે મળશું ત્યારે વધારે સ્વાધ્યાય અને દાખલાઓ સાથે આગળ વધશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, ગૃહ કાર્ય બરાબર કરતા રહેજો અને બારે ઓછું નીકળજો હજી પણ. ઓકે?